અભ્યાસ કરી દીધો. એમાં કમ્પ્લીટ એ ચેપ્ટર નંબર 7 પૂરું થઈ ગયું. હવે તમને જે ટોપિકમાં કોઈ પણ ટોપિકમાં ખબર ના પડી હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. આજે આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તમારે અહીંયા કોરોના મહામારીના કારણે 30% સિલેબસ તો ઓછો થઈ ગયો છે, જેમાં ચેપ્ટર નંબર 8 રદ થઈ ગયો છે. ચેપ્ટર 8 દ્વિપદી અને પ્રમેય. હવે આપણે ચેપ્ટર નંબર 9 એનો અભ્યાસ કરીશું. શ્રેણી અને શ્રેઢી, સિક્વન્સ એન્ડ સિરીઝ એનો અભ્યાસ કરીશું. તો એમાં શ્રેણી અને શ્રેઢી જોઈશું, પછી સમગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણી, n પ્રાકૃતિક ક્રમિક સંખ્યાઓનો સરવાળો, n ક્રમિક પ્રાકૃતિક વર્ગોનો મધ્યક અને વર્ગોનો સરવાળો. એવી રીતે ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ એક ટોપિક જોતા જઈશું. તો આપણે પહેલા જોઈએ શ્રેણી. શ્રેણી કોને કહેવાય? તો શ્રેણી એટલે નિશ્ચિત પદ્ધતિને આપણે અહીંયા લખીએ, નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહે છે. નિશ્ચિત પદો આપેલા હોય, એ પદોમાં અનુક્રમે એટલે કે લાઈનબદ્ધ એ સંખ્યાઓ એટલે કે અંકો હોય તો એને કહેવાય શ્રેણી. આપણે એને એક્ઝામ્પલ જોઈએ કે જો શ્રેણી 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી. તો આ એક પ્રકારની શ્રેણી કહેવાય, જેમાં આપણે જોઈએ તો n+1 જો n belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અહીંયા n ની જગ્યાએ 1 મૂકીએ તો આપણને 2 મળે. એ રીતે n ની જગ્યાએ 3 મૂકીએ તો 3 + 1 4 મળે. એવી રીતે n ની જગ્યાએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકીએ તો આપણને આ શ્રેણી મળે. તો આને કહેવાય શ્રેણી. એવી જ રીતે આપણે બીજી શ્રેણી જોઈએ 2 4 6 8 અપ ટુ 2. તો આ પણ એક પ્રકારની શ્રેણી કહેવાય, જેમાં 2n n belongs to n. અહીંયા 2 ની સાથે આપણે 1 ગુણીએ તો આપણને પ્રથમ મળે, પછી 2 ની સાથે 2 ગુણીએ તો આપણે 4 મળે. એવી રીતે 3 ગુણીએ તો 6 મળે. એવી રીતે આ પણ એક પ્રકારની એક શ્રેણી કહેવાય, જે ક્રમબદ્ધ અનુક્રમના આધારે સંખ્યાઓ આપેલી હોય તો એને શ્રેણી કહેવાય. ત્રીજી શ્રેણી જોઈએ તો 2 1 4 9 16. તો આ પણ એક પ્રકારની શ્રેણી કહેવાય. કેવી રીતે? તો તમે જો n સ્ક્વેર કરીએ, જો n belongs to n, તો અહીંયા n ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9. એવી રીતે આપણે અહીંયા લાઈનબદ્ધ એટલે કે અનુક્રમ અનુસાર આપણે સંખ્યાઓ લઈએ તો એક પ્રકારની આ પણ આપણને એક શ્રેણી મળે. તો આ બધી આ જે સંખ્યાઓ મળી એ બધાને આપણે કહીશું શ્રેણી. હવે જોઈએ શ્રેણીના પ્રકારો. શ્રેણીના પ્રકારો આમ તો છે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. અહીંયા અત્યારે આપણે શ્રેણીના પ્રકાર બે જે ખાલી તમારે યાદ રાખવાના છે. તો એ શ્રેણીના પ્રકારો છે શાંત શ્રેણી અને બીજી છે અનંત શ્રેણી. શાંત શ્રેણી આ તમારે 1 માર્ક્સમાં MCQ માં પૂછાય, અને બીજી છે અનંત શ્રેણી. તો શાંત શ્રેણી કોને કહેવાય? તો જેમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય એ સંખ્યાને શાંત
શ્રેણી કહેવાય, જેમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય એને આપણે શાંત શ્રેણી કહીશું. એમાં એસ લખી દીધું. એને આપણે શાંત શ્રેણી કહીશું. ધારો કે એમ કહ્યું હોય કે અવિભાજ્ય 15 સુધી અવિભાજ્ય સંખ્યાઓ લખો, તો 15 સુધી અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો 2 3 5 7 11 13 અને 15 સુધી, એટલે 15 કોણ લેવાના? 15 તો ના આવે એટલે 13. તો એમ કહ્યું તું કે 15 સુધી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ લખો. તો આપણે આટલી સંખ્યાઓ લખી કે આ સંખ્યાઓ આટલી જ, કે એ સંખ્યાઓ ફિક્સ છે, તો આનાથી તમે વધારે કે આનાથી ઓછી તમે લખી શકો નહીં. તો આને કહેવાય શાંત શ્રેણી. હવે જોઈએ અનંત શ્રેણી કોને કહેવાય? તો અનંત સુધી આપણને કોઈ પણ સંખ્યાઓ અંદર ઉલ્લેખ કર્યો ના હોય કે આટલી સંખ્યાઓ તમે ફિક્સ લખો, તો એને કહેવાય અનંત શ્રેણી. કે જે શ્રેણી શાંત નથી તેને કહેવાય અનંત શ્રેણી. તો આપણે એમાં ઉદાહરણ જોઈએ તો એમાં કહ્યું કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ લખો, પણ આપણને ખબર નથી કેટલી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આપણે લખીએ 2 3 5 7 અપ ટુ અનંત સુધી. તો આને કહેવાય અનંત શ્રેણી. આપણે શ્રેણીના બે પ્રકાર જોઈએ, શાંત શ્રેણી અને અનંત શ્રેણી. જે શ્રેણીમાં નિશ્ચિત પદો આપેલા હોય, નિશ્ચિત પદોની સંખ્યા શોધવાની કઈ હોય તો એને કહેવાય શાંત શ્રેણી. અને અનંત શ્રેણી એટલે કે જે શ્રેણી શાંત નથી તેને કહેવાય અનંત શ્રેણી. હવે આપણે જોઈશું શ્રેઢી. શ્રેઢી કોને કહેવાય? તો આપણે જોઈએ શ્રેઢી. શ્રેઢી એટલે કે શ્રેણીના પદો જે આપેલા હોય એ પદોનો દરેકે દરેક પદોનો સરવાળો એટલે કે શ્રેઢી. આપણે લખીએ શ્રેણીના પદોનો સરવાળો એટલે શ્રેઢી. આપણે આગળ અવિભાજ્ય સંખ્યાઓ જોઈ કે બીજી પણ સંખ્યા તમે લઈ શકો કે 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી. તો આ કહેવાય શ્રેણી. પણ જ્યારે આ દરેકે દરેક અંકોનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને શ્રેઢી મળે. એટલે કે 1 2 3 4 પ્લસ અપ ટુ અનંત સુધી. તો આને કહેવાય શ્રેઢી. શ્રેઢીને સિગ્મા વડે દર્શાવાય. સિગ્મા વડે દર્શાવવામાં આવે છે, જો k 1 થી n સુધી એક k. અહીંયા આપણે 1 મૂકીએ તો આપણને મળશે a1 પદ. અહીંયા આપણે 2 મૂકીએ તો આપણને મળે a2 પદ. અહીંયા સિગ્મા એટલે કે સરવાળાનું નિશાન હોય. પ્લસ અહીંયા 3 મૂકીએ તો આપણને મળશે a3 પદ અપ ટુ n સુધી. આપણને જે પણ પદ શોધવાનું કહ્યું હોય એ પદ આપણે શોધી શકીએ છીએ. એની જગ્યાએ એટલે કે k ની જગ્યાએ આપણે 1 2 3 અપ ટુ કોઈ પણ સંખ્યા મૂકી શકીએ. હવે અહીંયા પદો આપેલા હોય કે a1 a2 a3 a4 અપ ટુ n સુધી. તો આ જે a1 પદ છે એને આપણે પ્રથમ પદ કહીશું. તો આ કહેવાય પ્રથમ પદ. આ તમે ધોરણ 10 માં ભણી ગયા છો. અહીંયા તો ખાલી બસ રિવિઝન કરવાનું છે અને એનાથી આગળ પછી જોઈશું. આપણે a1 ને આપણે કહીશું પ્રથમ પદ, અથવા બીજું a1 ને આપણે a દ્વારા પણ દર્શાવી શકીએ.
a1 ને a કહેવું હોય તો પણ આપણે લખી શકીએ. એવી રીતે a2 હોય એ બીજું પદ, a3 ત્રીજું પદ, એવી જ રીતે an ના આગળ આવશે an -1 એનાથી એક ઓછું પદ, અને જે છેલ્લું પદ એટલે કે an નું પદ એને આપણે કહીશું છેલ્લું પદ અથવા n નું પદ. બે રીતે આપણે કહી શકીએ, અથવા n નું પદ. અને n ને આપણે l વડે પણ દર્શાવી શકીએ. જો a1 ને આપણે a દ્વારા દર્શાવી શકીએ, એને કહેવાય પ્રથમ પદ, અને n ને આપણે l દ્વારા પણ દર્શાવી શકીએ, અથવા એને કહેવાય છેલ્લું પદ, અથવા એને કહેવાય n નું પદ. આના પરથી આપણને એક an નું પદ આપેલું હોય કે an n² + 2. તો અહીંયા એમ કીધું હોય કે પહેલું પદ શોધો, a1 નું પદ શોધો. તો અહીંયા આપણે n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો આપણને મળશે a1. તો a1 = 1² + 2 એટલે કે 3. એવી જ રીતે 2 પદ શોધવાના કીધા હતા કે n ની જગ્યાએ 2 મૂકો તો આપણે 2 પદ પર a2 પદ પર શોધી શકીએ. એવી જ રીતે 20મું પદ અથવા કોઈ પણ પદ, કોઈ પણ સંખ્યા આપેલી હોય, કોઈ પણ પદ શોધવાનું કીધું હોય તો આપણે આ n ની જગ્યાએ એ કિંમત મૂકીને આપણે શોધી શકીએ છીએ. હવે ખાસ શ્રેણી છે જે 10મા ધોરણમાં પણ આવતી હતી, અહીંયા આપણે એકવાર જોઈ લઈએ. એ છે ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી. આ શ્રેણી તમારે ખાસ યાદ રાખવાની. એમસીક્યુ 2 માર્ક્સના એમસીક્યુ માં આ શ્રેણી કોઈ પણ તમારે પૂછાય કે કોઈ પણ શ્રેણીઓ આપેલી હોય એમાંથી એમ કહ્યું કે ફિબોનાકી શ્રેણી તમે શોધો. તો ફિબોનાકી શ્રેણી કોને કહેવાય? તો આપણે જોઈએ 1 1 2 3 5 8 અપ ટુ અનંત સુધી. તો આ શ્રેણી જે છે એને આપણે કહીશું ફિબોનાકી શ્રેણી. કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે અહીંયા આ a1 પદ, આ a2, આ a3, તો આપણે લખીએ a1 = a2 = 1. તો તમે જો a1 ની જગ્યાએ 1, a2 ની જગ્યાએ 1, પછી બીજું અને ત્રીજું, બીજા પદનો અને ત્રીજા પદનો આપણે બેનો સરવાળો કરીશું તો આપણે બીજું અને ત્રીજું આ બંનેનો આપણે સરવાળો કરીશું તો મળશે આપણને ચોથું પદ એટલે કે a4. એવી જ રીતે આ બંનેનું એટલે કે ત્રીજું અને ચોથું 2 + 3 એ બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે આગળનું પદ. એવી રીતે ક્રમશઃ બેનો આપણે સરવાળો કરતા જઈશું તો આપણને આગળનું પદ મળતું રહેશે. તો અહીંયા a1 અને a2 = 1. એવી જ રીતે a3 લખવું હોય તો a3 = a1 + a2 એટલે કે આ બંનેનો સરવાળો. a4 જોઈતું હોય તો આપણે કરીશું a2 + a3 તો આપણને મળશે a4 પદ. એવી જ રીતે જો an નું પદ શોધવું હોય તો અપ ટુ an નું પદ શોધવું હોય તો આપણે લખીએ an - 2 + an - 1. અહીંયા કોઈ પણ સંખ્યા મેળવવી હોય તો આપણે અહીંયા n ની જગ્યાએ સંખ્યા મૂકીને એ સંખ્યાનું પદ એ આપણે શોધી શકીએ છીએ. હવે આ શ્રેણી અને શ્રેણીમાં તમને ખબર પડી ગઈ હશે. ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ કે શ્રેણી કોને કહેવાય કે અમુક નિશ્ચિત પદો આપેલી હોય એને અનુક્રમીને એને આપણે કહીશું શ્રેણી. ધારો કે 1 2 3 એ બધી કહેવાય શ્રેણી. અને શ્રેણી એટલે કે શ્રેણી હોય આપેલી કોઈ પણ શ્રેણી આપેલી હોય તો એ પદોનો સરવાળો કરવો એટલે આપણને મળશે શ્રેણી. હવે ફિબોનાકી શ્રેણી એટલે આપણે કે પહેલું અને બીજું પદનો બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે ત્રીજું પદ.
એવી જ રીતે જો બીજા અને ત્રીજાનો સરવાળો કરીશું તો આપણને મળશે ચોથું પદ, તો એને કહેવાય ફિબોનાચી શ્રેણી. હવે આપણે આના પરથી ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ જે આપ્યું છે જોઈએ. ઉદાહરણ નંબર 1. વ્યાખ્યાયિત શ્રેણીઓના પ્રથમ 3 પદ લખો. આપણે મેળવવાના છે પ્રથમ 3 પદ. A1 A2 અને A3 મેળવવાના છે. એમાં નંબર 1 an is equal to 2n plus 5 મેળવો. અને બીજું પણ અહીંયા લખી દઈએ આપણે. બીજું an is equal to n minus 3 by 4. આ n નું પદ આપણને આપેલું છે, એમાંથી આપણે પ્રથમ 3 પદો શોધવાના છે. એટલે કે a1 a2 અને a3 શોધવાના છે. તો આપણે મૂકીએ n is equal 1 મૂકીએ તો આપણને a1 નું પદ મળશે. તો a1 is equal to અહીંયા 2n એટલે કે 2 કૌંસમાં 1 plus 5 એટલે 2 plus 5 એટલે આપણને મળશે 7. તો a1 નું પદ મળ્યું 7. એ રીતે n is equal to 2 મૂકીએ તો આપણને મળશે a2. તો અહીંયા n ની જગ્યાએ 2 plus 5 તો 4 plus 5 એટલે આપણને મળશે 9. એવી જ રીતે n is equal to 3 મૂકીએ તો આપણને મળશે a3. તો n ની જગ્યાએ 3 મૂકતા 2 કૌંસમાં 3 plus 5 3 દુ 6 plus 5 એટલે આપણને મળશે 11. તો આ પ્રથમ 3 પદો આપણને મળ્યા a1 a2 અને a3. હવે એમાં નંબર 2 શોધવાનું કહ્યું છે કે an is equal to n minus 3 by 4 મેળવો. તો અહીંયા પણ n is equal to 1 મૂકીએ તો આપણને મળશે a1 is equal to 1 minus 3 by 4. તો આપણને મળશે 1 minus 3 by 4 એટલે કે minus 2 by 4. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે minus 1 by 2. 2 કેન્સલ થઈ જાય એટલે કે -1 by 2. એ જ રીતે a2 મેળવીએ તો a2 આપણને મળશે n ની જગ્યાએ 2 minus 3 by 4. તો 2 માંથી 3 બાદ કરીએ તો આપણને મળશે -1 by 4. એવી જ રીતે a3 પદ મેળવીએ તો 3 minus 3 by 4. તો 3 minus 3 એટલે કે 0. તો આપણને મળ્યું 0. તો અહીંયા આપણે પ્રથમ 3 પદ મેળવી દીધા. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 શું કહે છે કે an નું પદ આપેલું છે આપણને. an is equal to n minus 1 n minus 2 sorry n minus 2 નથી 2n minus n અને 3 plus n નું 20મું પદ કયું હશે? આપણે ફાઇન્ડ કરવાનું છે 20મું પદ. એટલે કે n ની જગ્યાએ 20મું પદ મેળવીને આપણે એ 20 શોધવાના છે. તો આપણે મૂકીએ n is equal to 20 મૂકતા તો આપણને શું મળે? એ 20 is equal to અહીંયા 20 મૂકીએ તો 20 minus 1 કૌંસમાં 2 minus 20 અહીંયા કૌંસમાં 3 plus 20.
તો 20 - 1 આપણને મળશે 19 ગુણ્યા 2 - 20 એટલે કે આપણને મળશે -18 ગુણ્યા અહીંયા 3 + 20 એટલે આપણને મળશે 23. હવે આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો આપણને મળશે 7866 પણ કેવા માઈનસ. તો 20મું પદ આપણને મળ્યું -7866. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 માં શું કહ્યું છે કે શ્રેણીનું an નું પદ આપણને આપેલું. an પદ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એમાં a1 આપેલું છે કે a1 = 1, n > 2 માટે an = n - 1 + 2. આ શ્રેણીના પ્રથમ 5 પદ લખો અને તેને સંબંધિત શ્રેણી પર લખો. શ્રેણી અને શ્રેણી બંને શોધવાનું છે. અહીંયા a1 નું પદ આપી દીધું છે અને n નું પદ કયું છે કે 2 થી 2 અથવા 2 થી તમે મોટી સંખ્યા લઈ શકો. કેટલા સુધી કે પ્રથમ 5 પદ લખવાના તો એ 5 પદ સુધી લેવાના. અને અહીંયા an નું પદ આપેલું છે તો આપણે લખીએ n = અહીંયા a1 = 1 તો લખી દઈએ એમના એમ. હવે n = 2 મૂકીએ તો આપણને a2 પદ મળશે. તો a2 = a અહીંયા 2 - 1 એટલે કે a1 + 2. તો a1 આપણને ખબર છે કે 1 તો 1 + 2 એટલે કે 3. આપણને a2 પદ મળ્યું. એવી જ રીતે n = આપણે 3 મૂકીએ અહીંયા n = 3 તો આપણે મળશે a3 = અહીંયા 3 - 1 એટલે a2 + 2. a2 ની કિંમત 3 + 2 એટલે કે 5. હવે આપણે મેળવીએ n = 4 માટે તો a4 મળશે. તો અહીંયા 4 - 1 એટલે a3 + 2. તો a3 ની કિંમત 5 તો 5 + 2 = 7. હવે આપણે જોઈએ n = 5 માટે પ્રથમ 5 પદ લેવાના એટલે n = 5 સુધી મેળવવાના. તો આપણને મળશે a5 અહીંયા 5 મૂકીએ તો 5 - 1 એટલે 4 એટલે a4 + 2. a4 નું પદ મળ્યું 7 + 2 એટલે કે 9. તો એની સંબંધિત આપણને શ્રેણી મળી ગઈ a1 a2 a3 a4 અને a5. હવે કહ્યું છે કે આમાંના સંબંધિત શ્રેણી પણ મેળવો. તો આપણે શ્રેણી લખીએ. એટલે શ્રેણી એટલે શું કે દરેકે દરેક આ શ્રેણીના પદો આપણે મેળવ્યા જેનો જવાબ મેળવ્યો એ બધાનો સરવાળો એટલે આપણને મળશે શ્રેણી. તો આપણે લખીએ a1 = 1 એટલે કે 1 + a2 3 a3 5 + a4 7 + a5 9 + અનંત સુધી. તો આપણને આની સંબંધિત શ્રેણી પણ મળી ગઈ જે આપણો માંગેલ આન્સર છે. હવે આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે 9.1 જોઈશું.